તો આ તરફ અમદાવાદથી મહત્વની જાણકારી મળી રહી છે। એએમસીએ એક મહત્વની જાણકારી આપી છે અંડરપાસને લઈને। એએમસીએ જે નોટિસ જાહેર કરી હતી એને લઈને વિવાદ વધતા મનપા કમિશનર બંછાનિધિ પાનીએ ખુલાસો આપ્યો છે। શું ખુલાસો આપ્યો છે? આમાં કોઈ જવાબદારી ખંખેરી લેવાનો વિષય નથી। ખુલાસામાં કહેવામાં આવ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંપૂર્ણપણે જવાબદારી લે છે। પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે આ નોટિસ આપવામાં આવી હતી। લોકોના ધ્યાને આવે તે માટે આ નોટિસ આપવામાં આવી હતી। આ નોટિસ મામલે કોઈ પણ જવાબદારીમાંથી ભાગી નથી રહ્યું। તમામ અંડરપાસમાં બૂમ બેરિયર લગાવવામાં આવ્યા છે। પાણી ભરાય તો અંડરપાસ ઓટોમેટિક બંધ થઈ જશે। જે અંડરપાસીસ છે એ અંડરપાસીસમાં આપણે ઓટોમેટિક બૂમ બેરિયર લગાવવામાં આવેલું છે। જ્યારે પણ અંડરપાસમાં પાણી ભરાશે ત્યારે આ બેરિયર ઓટોમેટિક જે વાહનનું આવન જાવન છે એને બંધ કરી દેવામાં આવશે। એટલે છતાં પણ કોઈ અગર નાગરિક એને ક્રોસ કરીને અથવા એને તોડીને અથવા એને નહીં અનુલક્ષીને અગર એને ક્રોસ કરવા જાય તો એના માટે આ નોટિસ આપવામાં આવેલું છે। કોઈ પણ સામાન્ય રાહદારીઓ જે છે એ જનરલી આવા પ્રકારના સિચ્યુએશનમાં જ્યારે બૂમ બેરિયર બંધ હોય એ ક્રોસ નહીં કરે અને એના માટે આ નોટિસ આપવામાં આવેલું છે। આ કોઈ પણ રીતે જવાબદારી ખંખેરવાનો વિષય નથી અને આ સંપૂર્ણ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ જવાબદારી લે છે। અને આપણે જાહેર જનતાને એટલું કહેવા માંગીએ છીએ કે તકેદારીના ભાગરૂપે તમામ લોકો જે છે એ તમામ જે બાબતો છે પ્રી મોન્સૂનના એ બાબતો અનુસરે અને જાણે એમના ધ્યાનમાં રહે એટલું ખાલી આ નોટિસનું ઉદ્દેશ હતું।